મૌન દરવાજા સ્થિત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું યુદ્ધના ધોરણે સમારકામ કરી ભવનને એર કન્ડિશન ભવન બનાવવા બાબતે મનપા કમિશનરને અપાયું આવેદનપત્ર। સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ મૌન દરવાજા ખાતે રાજકોટ સહકારી બેંકની પાછળ આશરે 30 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે। ભવનની સ્થિતિ આજે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે, જેના શૌચાલયની ટાઇલ્સો તૂટી ગઈ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના નામની પ્લેટના અક્ષરો પણ તૂટી ગયા છે અને ભવનની લાઇબ્રેરી પણ ખસ્તા હાલતમાં છે અને લાઇબ્રેરીમાં સારા પુસ્તકો કે સાહિત્ય રાખવામાં આવતા નથી, જેથી આ વિસ્તારના યુવાનો સાહિત્યિક જ્ઞાનથી વંચિત છે। પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી। હોલના કાચો અને બારી બારણા પણ તૂટી ગયેલ છે। રંગ રોગાન વિના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન એક ખંડેર જેવી સ્થિતિમાં છે। સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા ભવનની દૂરદર્શી બાબતે લગતા વળગતા અધિકારી અને સત્તાધીશો સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી, જેથી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપી નમ્રતાપૂર્વક માંગણી કરવામાં આવે છે કે તત્કાળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું રિપેરિંગ કામ હાથ ધરી ભવન એર કન્ડિશન બનાવવામાં આવે એ જ વિનંતી। આશા રાખીએ કે આપ શ્રી ઘટતા હુકુમો કરશો છે। ન્યાયની અપેક્ષામાં સમસ્ત બૌદ્ધ આંબેડકરી યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। આપણું નામ? જી, મારું નામ સાગરભાઈ સાલુંકે છે। સાગરભાઈ, તમે હમણાં ક્યાંથી આવ્યા છો અને શું રજૂઆત કરવા માટે શું આવ્યા? અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માન દરવાજા ખાતે જે બનાવવામાં આવ્યું છે, અમે ત્યાંથી આવ્યા છે। જે ભવનની જે હાલત છે આ પૂરી જર્જરિત થઈ ગઈ છે, તો પણ તથા તંત્રને અમે સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। અમે લોકોએ સોશિયલ મીડિયામાં પણ ચલાવ્યું ને બધું વ્યવસ્થા બતાવી યુવાનો માધ્યમથી, તો પણ તથા સત્તાધીશો અને જે મહાનગરપાલિકાના અધિકારીઓ આ લોકોએ કઈ વસ્તુની આના ઉપર ધ્યાન આપતા નથી। આગળ તમે કઈ રજૂઆત કરેલી હતી? કઈ ઘણી વખત અમે રજૂઆત કરી છે, પણ તો પણ તથા સત્તાધીશોનું પોટનું પાણી હાલતું નથી। આગળ તમે શું કરવાનું? હવે અગર અમારી માગણી 1 મહિનામાં અગર સ્વીકારવામાં આવી નથી તો તમામ આંબેડકરી સમાજના યુવા રસ્તાઓ ઉપર આવીને મહાનગરપાલિકાની તમામ કાર્યાલયો ઉપર તાળા મારવાનું કામ કરે છે। હવે અમે સરકારને અમે કહીએ છીએ।